કચ્છના અંજારના કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટીને પાસા હેઠળ ધકેલાઈ અને જેલ હવાલે કરી દેવામાં આવી છે। કુખ્યાત ગોસ્વામી બંધુ અને બે બહેનોની બેરડી પર પૂર્વ કચ્છ પોલીસે સકંજો કસ્યો છે। પૂર્વ કચ્છ પોલીસે ગુસ્સીટોક બાદ હવે પાસાનું પણ શસ્ત્ર ઉગામ્યું છે। બે બહેનો અને ભાઈ સામે ગુસ્સીટોક હેઠળ 6 સપ્ટેમ્બરના રોજ ગુનો નોંધાયો હતો અને ઇતિહાસમાં પહેલીવાર સગા ભાઈ બહેનોની ત્રિપુટીને પાસા હેઠળ જેલ હવાલે કરી દેવાઈ। જામીન પર છૂટ્યા બાદ પણ આરોપીઓએ ગેરકાયદે વ્યાજનો ધંધો ચાલુ રાખ્યો હતો અને તેના કારણે જ આ કાર્યવાહી કરવામાં આવી છે। તો ઇતિહાસમાં પ્રથમવાર સગા ભાઈ બહેનોની ત્રિપુટીને પાસા હેઠળ જેલ હવાલે કરી દેવાયા છે। જામીન પર છૂટ્યા બાદ પણ આરોપીઓ વ્યાજનો ધંધો ચાલુ રાખતા હતા। ગેરકાયદે આ પ્રકારનો ધંધો ચાલુ રાખતા પોલીસે ફરી કાર્યવાહી કરી અને પાસા હેઠળ આ ત્રણેયને ધકેલી દેવામાં આવ્યા છે।